જેના લીધે આજે હું આ મંચ ઉપરથી મારા વિચારો તમારી સમક્ષ રજૂ કરું છું અને જેના લીધે તમારા બધાના સંતાનો 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ આવી શાળાઓમાં મફત મેળવે છે। તેવા વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણ જે આજથી 75 વર્ષ પહેલા આજની તારીખે ભારતીય લોકો માટે અમલમાં આવ્યું હતું। તો એવા પ્રજાસત્તાક દિન તેમજ ગણતંત્ર દિવસની નિમિત્તે ઉપસ્થિત સમગ્ર ગ્રામજનો, વાલા ભૂલકાઓ તેમજ મારા સાથી મિત્રો, આપણે નજીકના જ સમયમાં સમગ્ર ભારતવાસીઓએ તેમજ વિશ્વમાં વસતા ભારતવાસીઓએ એક મોટો ઉત્સવ ઉજવ્યો। 22મી જાન્યુઆરીએ એ દિવસ હતો જે રામ અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। આ મહોત્સવ જોઈએ તો ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો। લોકોના સ્ટેટસ અઠવાડિયા પહેલા રામ આએંગે વાળા દરેકના સ્ટેટસમાં રામનો વિડીયો જોવા મળતો હતો, તેમજ ગામડે ગામડે રામની પ્રભાત ફેરી, ભજન ગવાતા એટલો ઉત્સાહ જોવા મળતો હતો કે જાણે ત્રેતાયુગ પાછો ના આવી ગયો હોય। અને અયોધ્યા તો આખું યોગીજીએ આખું અયોધ્યા જાણે રામમય બનાવી દીધું હતું, એ આપણે બધાને ખબર છે। અને આપણે બધાએ પણ અહીંયા ગામે ગામ ભજન મંડળ, પ્રભાત ફેરી, આપણા ભાચરમાં પણ વીરગોચર વિસ્તારમાં પણ બેમજીભાઈ તેમજ કેટલાક નાગરિકોએ સવારમાં વહેલા ઉઠીને પ્રભાત ફેરી કાઢી હતી અને એમાં ભજન રામના ભજન ગાતા હતા। તો ઉચમામાં પણ બીજનો જે મેળો ભરાય છે નકળન ધામે, એના કરતાં પણ સૌથી વધુ લોકો ભેગા થયા હતા એ દિવસે અને લોકોએ પોતાનો આ ઉત્સવ ઉજવ્યો હતો। આમ જોવા જઈએ તો શું આ ઉત્સવ માત્ર 22મી તારીખ પૂરતો જ હતો? ના, એના પછીથી કોઈના સ્ટેટસમાં રામ જોયા નથી। અયોધ્યાના મંદિરમાં રામ તો આવી ગયા, પણ આપણા મન મંદિર સુધી હજી રામ આવ્યા નથી। આમ જોવા જઈએ તો રામે જે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો એમાં માત્ર રાવણ સાથે યુદ્ધમાં 14 વર્ષ નથી કાઢ્યા। યુદ્ધ તો માત્ર છેલ્લા 2 મહિના જ પૂરતું થયું હતું। તો 14 વર્ષ રામે કર્યું શું? તો 14 વર્ષ જ્યારે રામ વનવાસ ગયા ત્યારે તેઓ વનવાસ જતા હતા ત્યારે વચ્ચે આવતી અનેક જ્ઞાતિઓ, જેમાં કેવટ હતો કે જે નીચી જ્ઞાતિનો હતો, તેમ છતાં શ્રી રામે સમાજમાં એક દાખલો બેસાડવા માટે તેમણે આ કેવટની નાવમાં બેસી અને ગંગા નદી પાર કરી હતી અને કેવટને ભેટીને એનો આભાર માન્યો હતો। કારણ કે કેવટને આપવા માટે એમના પાસે 1 રૂપિયો પણ ન હતો એ વખતે, કારણ કે શ્રીરામ જ્યારે વનમાં ગયા હતા ત્યારે એમની જોડે કશું પણ નહોતું। એટલે કેવટ જેવા નીચી જ્ઞાતિના વ્યક્તિને પણ શ્રીરામ ભેટી પડી અને એક ઉત્તમ ઉદાહરણ એમણે બેસાડ્યું હતું। ત્યારબાદ આગળ વધતા એક શબરી, તો શબરી પણ ભીલ જ્ઞાતિની હતી, તો એની ઝૂંપડીએ જઈ અને શ્રીરામે એઠા બોર ખાધા હતા અને શબરીનું જીવન ધન્ય બનાવ્યું હતું। એનાથી આગળ જટાયુ જેવા પક્ષીનું પણ શ્રીરામે મોક્ષ આપ્યો હતો। એનાથી આગળ જતા વાલી અને સુગ્રી જેવા વાનરો અંદરો અંદર ઝઘડતા હતા, તો વાલીનો વધ કરી અને મોક્ષ આપી અને સુગ્રીને એમના રાજા તરીકે નિમ્યો અને એ જ વાનરોએ પાછળ જતા રામને સીતા માતાને લંકામાંથી છોડાવવા માટે મદદ કરી હતી। તો આમ આપણે જો રામનું જીવન જોઈએ તો 14 વર્ષ દરમિયાન એમણે ખૂબ જ ઉત્તમ ઉદાહરણ આપણને સમાજ જીવનમાં આપણા સમાજ જીવનમાં ઉપયોગી થવા ઉત્તમ ઉદાહરણ આપ્યા છે કે
આપણે આખી રામાયણ જોઈએ તો શ્રીરામ એક આદર્શ પુત્ર હતા. તો આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ કે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરે. કે સવારે તો આખા અયોધ્યાની નગરીના રાજા બનવાનું હતું, પણ બીજા જ દિવસે કૈકેયીના વરદાનના કારણે દશરથે એમને આજ્ઞા કરી કે રામ, અયોધ્યામાં તમારે રાજા નથી બનવાનું, વનવાસ જવાનું છે. કોઈ પણ જાતનો ચહેરા ઉપર હાવભાવ વગર પોતે તૈયાર થઈ ગયા વનવાસ જવા માટે. એટલે આપણે રામ જોડેથી પણ શીખવાનું છે કે આદર્શ પુત્ર કેવો હોય. ત્યારબાદ સીતા માતા. તો સીતા માતાએ જનકના પુત્રી હતા, પોતે મહેલમાં ઉછરેલા હતા. તેમ છતાં પતિના માટે તેમણે આ બધો ભોગ વિલાસ છોડી અને 14 વર્ષ વનવાસ પોતાના પતિની સેવામાં વિતાવ્યા. તે પતિવ્રતા, સીતામાં પતિવ્રતાના દર્શન થાય. એના પછી લક્ષ્મણ અને ભરત. તો લક્ષ્મણ અને ભરતમાં પણ એક ભાઈ પ્રત્યેનું સમર્પણ કેવું હોય, તો ભાઈ પ્રત્યેના સમર્પણની ભાવના જોઈ હોય તો બંને ભાઈઓમાં જોવા મળે છે. તો આપણે શું કરી શકીએ? આપણે માત્ર અત્યાર સુધી સ્ટેટસો મૂક્યા, રામના ભજન કર્યા, માત્ર 22 તારીખ સુધી ના. આપણા જેમ અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એમ આપણા મન મંદિરમાં પણ આપણે રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈશે. અને રામ જેવું જીવન જીવ્યા, આપણે એવું જીવન તો ના જીવી શકીએ, પણ એમના જે સારા ગુણો છે એ ગુણો આપણા જીવનમાં લાવી આપણું જીવન પણ ઉન્નત બનાવી શકીએ. આપણે બધા જ હિન્દુ ધર્મના છીએ, તો આમાંથી કોના ઘેર આપણો ધર્મ પુસ્તક ભગવદ્ ગીતા ચોકે હશે, પણ રામાયણ અને મહાભારતના પુસ્તકો હશે. અમારા શિક્ષકોના ઘરે પણ નહીં હોય. તો આપણે આ પર્વ નિમિત્તે આ જે ઉત્સવ ઉજવાયો એ પર્વ નિમિત્તે આપણે પણ આવી પહેલ કરી શકીએ કે આપણા ઘરે પણ આવા ધર્મ પુસ્તકો રાખતા થઈએ. ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે. તો આ પુસ્તકોનું વાંચન કરી અને આપણા જે સંતાનો છે એ સંતાનોની અંદર આપણે રોજ ભેગા મળીને રોજ 10 મિનિટ 15 મિનિટ સાંજે આપણા કુટુંબ જોડે આ રામાયણ મહાભારતનું વાંચન કરીએ અને આપણા સંતાનોને એની વાત કરીએ કે રામ કોણ હતા, લક્ષ્મણ કોણ હતું, હનુમાન કોણ હતા. તો આનાથી આપણી ભાવિ પેઢી તૈયાર થશે. આનાથી આપણા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો બાળકોમાં પ્રસ્થાપિત થશે કે જેનાથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે ભારત દેશનો વિશ્વગુરુ બનાવવો. તો એ વિશ્વગુરુ બનાવવા માટે આપણે પણ આપણું યોગદાન આપી શકીએ છીએ. આપણી એક આજે ઉત્સવ ઉજવાયો એ પહેલા એક સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી. સંકલ્પ યાત્રામાં ઘરે ઘરે ગામના લોકો એક ગળો હતો, એ ગળો લઈ અને દરેકના ઘરે જતા હતા. તો એ ઘરે જઈને રામધૂન બોલાવતા, રામની વાતો કરતા. તો આપણા વડાપ્રધાન ખૂબ જ ધાર્મિક માણસ છે અને ઊંડું ધાર્મિક જ્ઞાન ધરાવે. એમનો પણ આ જ હેતુ હતો કે આપણે એક થઈએ, નેક થઈએ અને આપણા ભારત દેશને મહાન બનાવીએ. તો આપણે પણ આપણા જે ધાર્મિક પુસ્તકો છે એ ધાર્મિક પુસ્તકોને આપણા ઘરે વસાવીએ અને આપણા બાળકોને આપણા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરીએ. અસ્તુ. જય ભારત, જય શ્રી રામ.